નમસ્કાર, પ્રણામ. આપણા વડવાઓ કહેતા, અને ગામમાં કોઈને કોઈ બેન કે ભાઈ, મોટી ઉંમરના કોઈ પુરુષ કે કોઈ બા પિચોટી સરખી કરી દેતા. નાભીની આગળ, નાભીની આજુબાજુ એવી રીતે માલિશ કરી અને સરખું કરી દેતા, જેને પિચોટી ખસી ગઈ છે એમ કે જો એ દોરાવા નીચે જાય તો પેટથી નીચેના જે પ્રશ્નો છે, ઝાડા છે, પેશાબના પ્રશ્નો છે, એ બધા થાય. જો પિચોટી જરાક ઉપર જાય તો ગેસ, એસિડિટી વગેરે પ્રશ્નો થાય. એ જાણતા એને સરખી કરી દેતા. આજે પણ ક્યાંય ને ક્યાંય આવા કોઈ વ્યક્તિઓ હોય છે. નવા જમાનાના લોકોને કદાચ આ નથી ખબર, પણ શ્રી રવજીભાઈ ગાભાણી સાહેબનો, રવજીભાઈ ગાભાણી સરનો આ લેખ વાંચીને એ વાત યાદ આવી કે નાભી કેન્દ્ર જે છે એ આપણી ઉર્જાનું મૂળભૂત કેન્દ્ર છે. માનવ શરીરને એક જટિલ મશીન કહેવામાં આવે છે. મગજ છે એ વિચારવાનું કામ કરે અને લાગણીનું કામ કરે હૃદય. પણ ભારતીય યોગ વિજ્ઞાન અને આધુનિક જીવ વિજ્ઞાન એક બિંદુ ઉપર આવીને અટકે છે. એમનો નિષ્કર્ષ એ છે કે નાભી છે ને, લૂંટી જે કહી છે, એ નાભી એ કોઈ નિશાન નથી, પણ અસ્તિત્વનો એવો 0 પોઈન્ટ છે કે જ્યાંથી આપણે જીવંતતાની દોરી બ્રહ્માંડ સાથે જોડાયેલી હોય છે. આના ઉપર ઘણા વૈજ્ઞાનિક પરીક્ષણ પણ થયા છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો માતાના ગર્ભમાં જ્યારે બાળકનું નિર્માણ થાય છે ત્યારે સૌથી પહેલું જોડાણ નાભી દ્વારા થાય છે અને પોષણ વગેરે બાળક સુધી પહોંચે છે. નાભી ઉર્જાનો એવો માર્ગ છે જે 9 મહિના સુધી હૃદય કે મગજ વિકસિત ન હોવા છતાં બાળકને જીવાડે છે. વિજ્ઞાન કહે છે કે માનવ શરીરનો વિકાસ નાભીથી બહારની તરફ સેન્ટ્રીફ્યુગલ થાય છે, એટલે કે કેન્દ્ર નાભી છે અને બાકીનું શરીર તેની પરિધિ. નાભી માત્ર શરીરનું ભૌમિતિક કેન્દ્ર નથી, પણ બ્રહ્માંડ અને પિંડ એટલે કે શરીર વચ્ચેનું મધ્ય બિંદુ છે. અધ્યાત્મ, વિજ્ઞાન અને અસ્તિત્વનું એક ગુરુત્વાકર્ષણ બિંદુ. આધુનિક વિજ્ઞાન નાભીના વિસ્તારને ધ સેકન્ડ બ્રેન ગણાવે છે. વિજ્ઞાન સ્વીકારે છે કે નાભીની આસપાસ અને આંતરડાના સ્તરોમાં 10 કરોડથી વધુ ચેતાકોષો આવેલા હોય છે. જ્યારે આપણે કોઈ અંતરસ્ફુરણા અનુભવીએ છીએ ત્યારે મગજમાં નહીં, પણ પેટમાં સંવેદના, ગટ ફિલિંગ થાય છે. નવાઈની વાત એ છે કે નાભીની આજુબાજુ રહેલા જ્ઞાનતંતુઓ મગજના આદેશ વિના પણ સ્વતંત્ર નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે. બીજી મહત્ત્વની વાત એ છે કે મનને આનંદ આપતું રસાયણ સેરોટેનિન 90% વધુ આપણા પાચન તંત્ર અને નાભી વિસ્તારમાં પેદા થાય. જો નાભી કેન્દ્ર અસંતુલિત હોય તો વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ રહી શકતી નથી. યોગશાસ્ત્રમાં નાભીને મણિપુર ચક્ર કહેવામાં આવે છે. મણિ એટલે આપ જાણો છો રત્ન, ને પુર એટલે નગર, અર્થાત નાભી એટલે ઉર્જાના રત્નોનું નગર. આ ચક્રનો સંબંધ અગ્નિ તત્વ સાથે છે. જેમ સૂર્ય, આકાશ, સૌરમંડળને ઉર્જા આપે છે, તે મણિપુર ચક્ર શરીરના તમામ અંગોને પ્રાણ શક્તિ પૂરી પાડે છે. જે વ્યક્તિનું નાભી કેન્દ્ર જાગૃત હોય તેનામાં ગજબનો આત્મવિશ્વાસ, ઈચ્છાશક્તિ અને નેતૃત્વના ગુણ જોવા મળે છે. જેનું નાભી કેન્દ્ર નબળું હોય એ ડરપોક, અનિર્ણાયક અને સતત ચિંતામાં જીવે છે. ભૌતિક વિજ્ઞાન મુજબ દરેક વસ્તુનું એક સેન્ટર ઓફ ગ્રેવિટી હોય. માનવ શરીરમાં આ સેન્ટર નાભીની બરાબર પાછળ સ્થિત હોય છે, એટલે કે શારીરિક સંતુલન માટે નાભીનું મજબૂત હોવું અનિવાર્ય છે. નાભી અને બ્રહ્માંડનો સંબંધ આશ્ચર્ય પ્રમાણે તેવો છે. ગણિત અને પ્રકૃતિમાં PHI 1.618
અથવા ગોલ્ડન રેશિયો. આ રેશિયાને બ્રહ્માંડની ગુપ્ત ડિઝાઇન પણ કહેવામાં આવે છે. એનું ખૂબ મહત્ત્વ છે. આશ્ચર્યની વાત એ છે કે માનવીની કુલ ઊંચાઈને જો તેની નાભીથી જમીન સુધીની ઊંચાઈ વડે ભાંગવામાં આવે તો જવાબ લગભગ 1.618 આવે છે. આનો અર્થ એ થયો કે બ્રહ્માંડની જે ડિઝાઇન આકાશગંગાઓ અને ફૂલો, દાખલા તરીકે સૂર્યમુખીમાં જે છે એ જ પવિત્ર ડિઝાઇનનું કેન્દ્ર આપણી નાભી છે. એટલે જ કહેવાય છે કે આપણે બ્રહ્માંડનું લઘુ સ્વરૂપ છીએ. વિજ્ઞાન માને છે કે તણાવ અને અનિયમિત ખોરાકને લીધે નાભિકેન્દ્ર તેના સ્થાનેથી ખસી જવાથી માણસ આજે સતત તણાવમાં રહે છે. આધ્યાત્મિક રીતે જ્યારે આપણું ધ્યાન માત્ર મગજ એટલે વિચારોમાં રહે છે ત્યારે આપણે આપણા મૂળ કેન્દ્રથી કપાઈ જઈએ છીએ. પછી આપણે ઉપર જીવીએ છીએ, કેન્દ્રમાં નહીં. વળી શ્વાસનું નાભી સાથે સીધું જોડાણ હોવાથી શ્વાસ લેતી વખતે નાભી સુધી પ્રાણ ન પહોંચે તો ઉર્જાનું આ કેન્દ્ર સુષુપ્ત અવસ્થામાં જતું રહે છે. પ્રથમ રીત છે નાભી શ્વસન, જેમાં શ્વાસ લેતી વખતે પેટ ફૂલવું જોઈએ અને છોડતી વખતે સંકોચાવવું જોઈએ. આનાથી મણિપુર ચક્રને મસાજ મળે છે. બીજી રીત છે ધ્યાન. એમાં રોજ 10 મિનિટ માત્ર નાભીમાં થતી હલચલ પર ધ્યાન આપવાનું હોય છે. આ રીતે નાભી દર્શન તરીકે આ રીત જાણીતી. ત્રીજી રીત છે તેલ માલિશ. આયુર્વેદના મુજબ નાભીમાં તેલ નાખવાથી શરીરની 72,000 નસોને પોષણ મળે છે. આ રીતે વિજ્ઞાન અને પરંપરાના સચોટ મિલન સમાન છે. નાભી આપણી જીવન યાત્રાનો 0 પોઈન્ટ છે. કેમ કે જે દિવસે બાળક જન્મે છે તે દિવસે ગર્ભનાળ કાપી નાખવાથી શારીરિક જોડાણનો અંત જરૂર આવે છે. જો આપણે જીવનની સાચી શાંતિ, અખૂટ ઉર્જા અને સ્થિરતા ઈચ્છતા હોઈએ તો આપણે મગજના કોલાહલથી નીચે ઉતરીને નાભીની શાંતિમાં સ્થિત થવું પડે. નાભી કેન્દ્ર એ માત્ર શરીરનો એક ભાગ નથી, પણ એ સ્વ સુધી પહોંચવાનો રાજમાર્ગ છે. જેણે નાભીને સાધી લીધી તેણે આખા જીવનને સાધી લીધું એમ સમજો. આધુનિક ન્યુરોસાયન્સ પણ સ્વીકારે છે કે આપણું પેટ અને મગજ વેગસ નર્વ દ્વારા સતત વાતચીત કરે છે. વળી નાભીની આસપાસના આંતરડામાં ટ્રિલિયન બેક્ટેરિયા રહે છે. આ બેક્ટેરિયા એવા રસાયણો પેદા કરે છે જે આપણા વિચારો અને મૂડને પ્રભાવિત કરે છે. જાપાન અને ચીનની પ્રાચીન વિદ્યાઓમાં નાભીને અસાધારણ મહત્ત્વ આપવામાં આવ્યું છે. જાપાની પરંપરા મુજબ હારા એ મનુષ્યનું સાચું ઘર છે. જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ સ્થિર અને શક્તિશાળી હોય ત્યારે તેને હારાવાળી વ્યક્તિ કહેવામાં આવે છે. વૈજ્ઞાનિક રીતે નાભી એ આપણા શરીરનું ભૌમિતિક મધ્યબિંદુ છે. જો આપણે બંને હાથ અને પગ ફેલાવીને સૂઈએ તો નાભી એક એવું કેન્દ્ર બનશે જ્યાંથી આપણા શરીરના દરેક છેડાનું અંતર સંતુલિત થશે. જો આપણે નાભી પર અંગૂઠો મૂકીને દબાવીએ તો ત્યાં હૃદયના ધબકારા જેવો અવાજ સંભળાવવો જોઈએ. જો આ ધબકારા નાભીની બરાબર મધ્યમાં ન હોય તો તેનો અર્થ છે કે શરીરની ઉર્જાનું સંતુલન બગડ્યું છે. બહુ અદ્ભુત લેખ છે. આખા લેખની PDF પણ સાથે સામેલ છે. વાંચજો, વિચારજો. છેલ્લે લેખક લખે છે શ્રી રઘુજી ગાબાણી સર કે મગજ રિસીવર છે અને નાભી પાવર હાઉસ. પાવર હાઉસમાં ઉર્જા હશે તો જ રિસીવર સ્પષ્ટ ચિત્ર બતાવી શકશે. એટલે આપણા વડીલો કહી ગયા છે તે વાત અને આ વાત ને સમજી અને વિચારો. પ્રણામ. જય અરુણાચલ. નમસ્કાર.